સ્વાગત છે. સત્ર બરાબર હતું તમારા માટે. 2 વર્ષથી તમને સાંભળી રહ્યો છું અને દરરોજ તમને સાંભળું છું. મારો હાથ અડશો જરા, હાથ અડશો જરા. અરે અરે અરે, આભાર છે અને આનાથી મોટી જવાબદારી આવી જાય છે મારી ઉપર. તમે જેટલો વિશ્વાસ કરો છો એટલી મારી જવાબદારી વધી જાય છે. 30 સેકન્ડમાં હું તમારી સાથે જોડાયો હતો 2023માં. ત્યારે સમસ્યા એ હતી કે 2021મી તમે ફ્રીમાં આપી દીધું અને 2023મી તો મળી જ રહ્યું હતું. લખતા લખતા શું બોલે છે, ટેન્ડનમાં દુખતું હતું આખું. 21માંથી લખવાનું હતું અને 23મી સાંભળવાનું હતું, બંને એક સાથે. 6 મહિનાનો સમય સમજમાં નહોતું આવી રહ્યું આ ચાલી શું રહ્યું છે, પરંતુ છોડી નથી શકતો. મજા પણ આવે છે, હાથ પણ દુખી રહ્યું છે. 8 થી 10 કોપી ભરી દીધી લખીને. એટલી મજા આવી સર, શું બતાવું તમને. બહુ સાચી વસ્તુ છે આ. ખબર નહીં લોકોને સમજમાં આવે છે કે નથી આવતું. મેં 16 લોકોને ઇન્વાઇટ કર્યા હતા. 8 લોકોને મેં પોતે પૈસા આપીને જોડ્યા છે. 3 લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે. કેટલાક તો 2 સેકન્ડમાં જોડાઈ જાય છે અને અમુક લોકોને મગજમાં એને વોશ કરતા જ રહો, કરતા રહો. સમજમાં નથી આવતું કે તમને કઈ ભાષામાં હું સમજાવું. દેખાતું નથી તમને. દેખાઈ જવું જોઈએ. મને 30 સેકન્ડમાં દેખાઈ ગયું. તમે જે બોલ્યા તમારી સાથે જોડાયા પહેલા કોઈને કોઈ પુસ્તક તો વાંચી જ હશે. આ વાત ક્યાંય નથી વાંચી. હું બોલ્યો આ કોણ માણસ છે જેણે આવું બોલી દીધું કે જે 50 વર્ષની ઉંમરમાં કોઈ ગીતામાં મેં નથી વાંચ્યું. પરંતુ અત્યારે જે પણ તમારું પુસ્તક વાંચું છું, મેં 80 પુસ્તક ખરીદ્યા છે તમારા, 15 ભેટ કર્યા છે. કાલે પણ સત્રમાંથી લઈને આવ્યો હતો 35. વાંચવાનો સમય જ ના મળ્યો કેમ કે તમારું સત્ર પણ સાંભળવાનું છે, એને પણ લખવાનું છે. આ પુસ્તક ક્યારે વાંચીશ એટલે ભેટ આપ્યા કરું છું. આ વાળું પુસ્તક લાવ્યો નહીં કેમ કે એ પુસ્તક હું ગિફ્ટ કરી દઈશ કોઈને. આની ગિફ્ટ નહીં કરું એટલે અત્યારે એને લાવ્યો છું હું. ઠીક છે સર, બહુ સારું લાગ્યું સર તમને મળીને. આવતા રહેજો.